રાધનપુર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ભાજપ અને કોંગ્રેસના 28 અને આપના 4 ઉમેદવારો મેદાનમાં 16 ફેબ્રુઆરીએ મતદાન. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 6 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના 5 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે કુલ 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે કુલ 113 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 46 ફોર્મ રદ થયા અને 66 ફોર્મ મંજૂર થયા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના 6 અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે અંતિમ ચિત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓ ઝંપલાવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી કાનજીભાઈ પરમાર, શંકરભાઈ ઠાકોર, જયાબેન સોની અને શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ જુલાની પત્ની જાનકીબેન ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ ચૌધરી, ભાવનાબેન વિક્રમભાઈ જોશી, મનીષાબેન ઠક્કર અને હરેશભાઈ ઠક્કર જેવા અનુભવી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારે છે તે જોવું રસપ્રદ રહેશે. રાધનપુરની ચૂંટણી હવે વધુ રોમાંચક બની છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે કે નહીં, કે કોંગ્રેસ ઇશારાથી જ જીત મેળવી લેશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે આ અણધારી ઉથલપાથલ ચિંતાજનક બની ગઈ છે. રાધનપુરની ચૂંટણીના પરિણામો સ્થાનિક અને રાજ્ય સ્તરના રાજકારણ પર પણ અસર કરશે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.